નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। પરેશ ગોસ્વામીની મોટી આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે। આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમને કારણે આવશે, જેનો ટ્રેક હવે ફાઇનલ થઈ ગયો છે। આ સિસ્ટમ મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે। કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। ખેડૂતો અને નાગરિકોને આ આગામી વરસાદ માટે જરૂરી તૈયારીઓ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર। આ કામ નહીં કર્યું હોય તો નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે 21મા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે। ખેડૂત લાભાર્થીઓએ નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે। આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે। એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। ભાવનગર ખેડૂતો માટે ખુરાકભર ઓક્ટોબર 2024ના પાક નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર। ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024ની જાહેરાત કરવામાં આવી છે। આ પેકેજમાં ભાવનગર જિલ્લાના મહુવા, સિહોર, ઘોઘા અને ઉમરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી પાક નુકસાન વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય મળશે। અરજીની પ્રક્રિયા અને સમય મર્યાદા। આ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે। અરજીની પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈને આગામી 15 દિવસ સુધી ચાલશે। ખેડૂતોએ આ સમયગાળામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે વીસીઈ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં, જે એક મોટી રાહત છે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। વીજધારકોને રાહત આપવા સરકારે લીધો આ મોટો નિર્ણય। રાજ્યના વીજધારકો માટે રાહતના સમાચાર। ઇલેક્ટ્રિસિટી બિલ 2 નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આપી માહિતી। રાજ્યમાં વીજબિલમાંથી મળશે રાહત। 3 ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો થશે ઘટાડો। 15 પૈસાનો ઘટાડો કરતાં 2 રૂપિયાને 30 પૈસા થશે। રાજ્યમાં વીજધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે। આવનારા દિવસોમાં રાજ્યમાં વીજળી બિલમાં મોટી રાહત મળશે। સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેથી ફ્યુઅલ ચાર્જ 15 પૈસા ઘટીને 3.2 અને 30 પૈસા થઈ જશે, જે હાલ 2 રૂપિયા 45 પૈસા છે। રાજ્ય સરકારના આ નિર્ણયથી વીજ ગ્રાહકોનો મોટો લાભ મળશે, તેમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। રાશન કાર્ડનો નવો નિયમ લાગુ। સરકાર રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરી રહી છે, જેનો સીધો ફાયદો રાશન કાર્ડ ધારકોને થશે। દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। આ માટે સરકાર 1 સપ્ટેમ્બર 2025થી રાશન કાર્ડમાં 8 મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે, જેથી તેમને એક મોટી ભેટ મળી શકે, જેનો સીધો લાભ લાભાર્થીઓને થશે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। ટેરિફનો ફટકો, હીરાની નિકાસમાં 70% ઘટાડો। અમેરિકા દ્વારા 50%થી વધુ ટેરિફ લાદવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર પડી છે।
અમેરિકામાં હીરાની નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી વધુનો ઘટાડો થયો છે. જો કે કાચા હીરાની આયાત પર ખાસ અસર થઈ નથી, કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે. અમેરિકા સાથેનો વેપાર ભલે 40% હોય, પરંતુ અન્ય 60% બજારો ચાલુ છે. આગળના સમાચાર તરફ આગળ વધીએ. 6G ચીપ છેવાડાના વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ. ચીનના સંશોધકોએ વિશ્વની પહેલી ઓલ ફ્રીક્વન્સી 6G ચીપ વિકસાવી છે. આ ચીપ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમાન નેટવર્ક સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થશે અને પર્વતીય તથા છેવાડાના વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડશે. નવી ટેકનોલોજી દ્વારા 100 GB પ્રતિ સેકન્ડ સુધીની મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ નોંધાઈ છે. આ સફળતા 6G ઇન્ટરનેટના વ્યાપક અને ઝડપી પ્રચલનની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા આપતી યોજના પીએમ કિસાન માનધન યોજના જાણો વિગતવાર. યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે? ખેડૂતોએ હવે વૃદ્ધાવસ્થામાં પણ નાણાં માટે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તરફથી શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે ₹36,000 સુધીના પેન્શનનો લાભ મળે છે, તે પણ ખિસ્સામાંથી પૈસા કાઢ્યા વગર. રજિસ્ટ્રેશન માટે કેટલી ઉંમર જરૂરી? આ યોજના હેઠળ ખેડૂતો માટે 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો તમે પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધાયેલા છો તો અલગથી દસ્તાવેજો આપવાની પણ કોઈ જરૂર નથી. નજીકના જનસેવા કેન્દ્ર પર જવાથી સરળતાથી નોંધણી થઈ શકે છે. કયા દસ્તાવેજોની જરૂર પડે? આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જનસેવા કેન્દ્ર પર જવું. ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે અને એક અરજીપત્રક આપવામાં આવશે. ત્યારબાદ દર મહિને નિર્ધારિત રકમ સીધા બેંક ખાતામાંથી કપાઈ જશે. કેટલા રૂપિયા ભરવા પડશે? આ યોજનામાં દર મહિને માત્ર ₹55 થી ₹200 સુધીની જ રકમ ભરવાની છે. ખાસ વાત એ છે કે આ રકમ પણ ખેડૂતના પીએમ કિસાન યોજનાના ₹6,000 માંથી જ કપાઈ જશે. એટલે ખેડૂતના ખિસ્સામાંથી એક પણ રૂપિયો નહીં જાય. જેમ કે 40 વર્ષની ઉંમરે જો કોઈ રજીસ્ટર કરે છે અને તેનો યોગદાન ₹200 હોય તો વર્ષના ₹2,400 પીએમ કિસાનમાંથી જ કપાઈ જશે અને બાકીના ₹3,000 ખાતામાં જમા થશે. ખેતરમાં ટાંકો બનાવવા 72,000. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા ₹75,000 સહાયના રૂપે આપવામાં આવશે. જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે.